તો તમને પહેલા જ કહી દઉં કે આ વિડીયો છે દિવાળી પહેલાનો, પણ એડિટ કરવાનો ટાઈમ નહોતો એટલે અત્યારે મૂકું છું. મારે અને સંદીપભાઈને જવાનું હતું ઘણા વર્ષો પછી રવિવારીમાં, એટલે હું ને સંદીપભાઈ રિક્ષા પકડીને બેઠી ગયા. નાના હતા ત્યારે રિક્ષામાં બેસીને રવિવારી જતા હતા, એટલે એમને પાછો રિક્ષામાં બેઠીને જવાનો શોખ જાગ્યો. આઈપીઓ ન લાગવાના રોજડા રોતા રોતા અમે બે ભાઈ પોગી ગયા ભાવનગરની મેઇન બજારમાં. પોગતાની સાથે જ અમે એટીએમ બાબા પાસેથી પૈસાનો મેળ કરીને અમે રવિવારી બજાર તરફ આગળ ચાલવા મળ્યા. ભાવનગરની આ રવિવારી બજારમાં દુનિયાના ખૂણે ખૂણેથી માણસો નહીં નવો સામાન લેવા આવે. તો બધાને ખબર જ હશે, તોય તમને કહી દઉં કે આ બજારમાં તમને પૈચા, પાના, પકડ, બધા સાધનોથી લઈને મોબાઈલ ફોન, ફેન, પંખા, કબાટ, તમને જે જોતો હોય બધું જ મળી રહે. સીમમાં બાવળિયા કાપવાના હોય કે ખેતરમાં ખડ કાઢવાનું હોય, બધો સામાન તમને એક જ જગ્યાએ મળી રહેશે. આ સીડીઓ જોઈને તો નાનપણની યાદ તાજા થઈ ગઈ. જેમ હીરાની પરખ ઝવેરીને હોય, એમ રવિવારીમાં તમને સામાન ગોતતા આવડતું હોય તો તમે મોંઘી વસ્તુ પણ સાવ સસ્તા ભાવમાં લઈ શકો. પછી આપણા સંદીપભાઈને એક હેલિકોપ્ટર પસંદ આવ્યું હતું, પણ ભાવ ટાઈટ હતો એટલે મન મારીને પાછું હેલિકોપ્ટર મૂકી દીધું. અહીંયા દરવાજાના બધા સ્પેર પાર્ટ હતા, પણ દરવાજો જ નહોતો. લારીમાં સ્કોર્પિયો અને યુએસબી કેબલ કિલોના ભાવે મળતા હતા. આ છે આસુસ ગેમિંગ ફોન. રવિવારી હોય એટલે ગાભા તો પેલા હોય. ઘંટડી તો લઈ લીધી, હવે સાયકલ લેવાની બાકી રહી. સેમસંગ S25 અલ્ટ્રા મળ્યો તો પણ એમાં કેમેરો જ નહોતો. આવડા મોટા ઢાંડા થયા તો એ જે ગેમિંગનો સામાન જ ગોતે. અહીંયા પૈસા દઈને પૈસા લેવાના. ઉત્તરાયણ આવે છે, પતંગની દોરીથી બસવા આખા શરીરે ટેપ મારી દેવાની. આ જથ્થાબંધ સિસ્ટમો લઈને તમે કમ્પ્યુટર કોર્સ કરવાનો બિઝનેસ ચાલુ કરી શકો. વોશિંગ મશીન લ્યો અને લારી સીધી હોમ ડિલિવરી કરી જાય. અહીંયા તો અલગના જહાજની સીટીઓ પણ મળતી હતી. આ બજારમાં તમને ઓલ્ડ ઇઝ ગોલ્ડ નોકિયાના દથ્થડ ફોન પણ જોવા મળી જશે. આ નાનકો એવો ફોન એવો છે ને કે તમે ફોન કરતા કરતા કોકો કોલા પી શકો. તમારી બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીમાં રંગ ભરવા માટેના કલર પણ અહીંયા તમને મળી જશે. અહીંયા એક ખૂણામાં સાઈડમાં મને એક સોની જેવા લીજન્ડ ફોનના દર્શન થઈ ગયા. ખાડાખડિયા વાળા રોડમાં મોટા વાહનો સરખા ચાલી શકે તેમ નથી, એમાં આ સ્કેટિંગ કેમ લેવા? પછી આપણા સંદીપભાઈએ વાળ હુકવવાનો પંખો લીધો, પણ વાળ નાના હતા એટલે પાછો મૂકી દીધો. અમે બંને આખી રવિવારી વિખોડી નાખી, પણ એક રૂપિયાની પણ વસ્તુ લીધી નહીં, કારણ કે અમે તો ખાલી ફરવા ગયા હતા. પછી મારી નજર AK-47 ઉપર પડી, જેમાં બાકસની દિવાસળીથી ધડાકા થતા હતા, એટલે આપણે નાના છોકરા માટે એક વસાવી લીધી. ભાવનગરમાં મશહૂર જ્યુસ સેન્ટરમાં કોણે કોણે જ્યુસ પીધું જરા કોમેન્ટ કરો. પછી આપણા સંદીપભાઈને લેવાતા ખાડા, એટલે અમે પગી ગયા ખાડાની દુકાને. બાયુ કરતા તો આપણા સંદીપભાઈને ખરીદી કરવામાં વાર લાગે. ફાઇનલી બજારમાં જેવી તેવી ખરીદી કરી જ નાખી. હવે વારો હતો અમારા ગામની રિક્ષા ગોતવાનો. 2 કલાકની મહેનત બાદ આખરે અમને અમારા ગામની રિક્ષા મળી જ ગઈ. આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો.